નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ટીવી ન્યૂઝ ગુજરાતી। હવે જોઈએ અગત્યના સમાચાર। જામનગર નજીકથી ભેળસેળયુક્ત ઘીનો પર્દાફાશ, ₹1.40 કરોડનો મુદ્દામાલ જપ્ત, લાયસન્સ રદ કરવાની કાર્યવાહી। જામનગર નજીકથી ભેળસેળયુક્ત ઘીનો પદાર્થ ₹1.40 કરોડનો મુદ્દામાલ જપ્ત, લાયસન્સ રદ કરવાની કાર્યવાહી। ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા છેલ્લા કેટલાય સમયથી રાજસ્થાનમાં વિવિધ સ્થળો પર ઘીની રેડ કરવામાં આવી રહી છે, જેમાં વધુ તપાસ થતાં ભેળસેળિયા તત્વો દ્વારા મોટાભાગે ઘીમાં ખાસ પ્રકારનું રિફાઇન્ડ પામ તેલ તેમને મુખ્ય ઘટક તરીકે વાપરતા હોવાનું ધ્યાન આવ્યું છે, જેનું ટેક્સચર ઘીને મળતું આવતું હોય છે। આથી તે શંકાસ્પદ જણાઈ આવતા તેને ઉત્પાદન અંગેની માહિતી એકત્ર કરી અધિકારીઓ દ્વારા આવું ભેળસેળ કરનાર અને તેમની દરેક કડીઓની તપાસ કરતા તેનો છેડો ગાંધીધામ કચ્છ ખાતેથી મળ્યો હતો, જેમાં શુદ્ધ ઘીમાં ભેળસેળ કરી બનાવટી ઘી બનાવવાનો કાચો માલ સહિત કુલ ₹14 કરોડનો માલ જપ્ત કરાયો છે। ધ્રોલ નજીક ક્રિષ્ના ટ્રેડિંગમાં તંત્ર દ્વારા તપાસની દરમિયાન સોયાબીન વનસ્પતિની ભેળસેળ પકડી પાડવામાં આવી હતી। અધિકારી HD કોશિયાએ વધુમાં કહ્યું હતું કે ભરત ફૂડ્સ કોઓપરેટિવ ગાંધીધામ ખાતેથી 4 નમૂના અને ધ્રોલ નજીકથી ક્રિષ્ના ટ્રેડિંગમાંથી નમૂના લેવામાં આવ્યા હતા, જેના આધારે આ એકમના વેપારી ભરતભાઈ ખીમસુરિયાની હાજરીમાં વનસ્પતિના 3 અને સોયાબીન તેલના એમ કુલ 4 નમૂના લેવામાં આવ્યા છે, જ્યારે બાકીના 2 ટન જેટલા ખાદ્ય પદાર્થો જેવા કે અંદાજિત કિંમત ₹3.3 લાખ જેટલી થવા પામી છે તે જથ્થો જાહેર જનતાના આરોગ્યના હિતમાં સ્થળ પર જ સીઝ કરવામાં આવ્યો છે। વધુમાં તંત્ર દ્વારા ક્રિષ્ના ટ્રેડિંગ કંપનીનું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી પણ હાથ ધરી છે અને પૃથ્થકરણ માટે મોકલેલા સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। ટીવી ન્યૂઝ ગુજરાતી, જામનગર।